હેલો ફ્રેન્ડ, જય માતાજી. હું છું મમતા ગોહિલ ને આવી ગઈ છું ના વ્લોગ સાથે. તો અમે બાળ મંદિરમાં આવી ગયા છીએ અને સાફ સફાઈ કરીને બાળકો પણ આવી ગયા છે. દેખો, આજે અમારા બાળ મંદિરમાં એક નાનું લાભાર્થી આવ્યું છે જે બાળકોને ખૂબ ગમે છે અને બાળકો તેની સાથે રમે છે. નાનું લાભાર્થી ડરે છે બાળકોથી, પણ હવે આદત પડી ગઈ. હવે દેખો, નાના લાભાર્થીનું જવાનો ટાઈમ થઈ ગયો. બધા બાળકો એકસાથે એને ટાટા બાય બાય કરે છે. મારા બાળકો પણ ખુશ થઈ ગયા અને મારું નાનું લાભાર્થી પણ ખુશ થઈ ગયું. મારા બાળકોને બેસાડીને મેં રસોઈ કરવાનું ચાલુ કર્યું. ત્યાં તો આ લોકોએ એક કાંડ કરી દીધું. દેખો, બધી બાલ શક્તિ બેગના ઉપર ચડી અને બેગો નીચે પાડી. હવે એમને એમ છે કે બેન આવશે તો બોલશે, એટલે ઓટોમેટિક એકબીજાની મદદ કરે છે. હું એમ જ બાળ મંદિરમાં ફરું છું. એમને એમ છે કે મારી નજર નથી, પણ હું વિડીયો રેકોર્ડ કરું છું. પછી મેં ધીમે ધીમે એમને બધાને બોલી અને બેસાડી દીધા. દેખો કે એકબીજાનું કેટલી સહેમત છે આ લોકોને કે બેન આને બોલશે. બોલવું ના જોવે. હવે મારો નાસ્તો તૈયાર થઈ ગયો છે. નાસ્તો બનીને રેડી થાય એટલે મેં ફટાફટ વઘારી દીધો છે. મુઠિયા વઘારી દીધા છે અને મારા બાળકોને આપી પણ દેવાનો છે, કારણ કે પહેલો નાસ્તો તો અમારે સવારે 11:30 પહેલાં આપી જ દેવાનો હોય છે. એટલે થોડું સવારમાં ભાગદોડ બહુ પડે છે, પણ નાસ્તો બની જાય છે. અને મારા બાળકોને પણ સવારમાં 10:30 વાગે બેન ભૂખ લાગી એવું કરતા જ હોય છે. એટલે મારા બાળકો માટે કમ્પ્લેટ મુઠિયા અને ચણાનો નાસ્તો તૈયાર છે. અહીંયા જસીબેન આવ્યા તો કાર્યકર બેને બાળકોને પક્ષી વિશેની થીમ હતી તો પક્ષી વિશેની થીમ સમજાવી. બાળકોને સમજાવ્યા પક્ષી શું ખાય, ક્યાં રહે, શું કરે, એવી રીતે બાળકોને સમજાવ્યા. અને બાળકો પણ ધ્યાન આપે છે, પણ હા, મસ્તી બહુ કરે છે. અહીંયા આ બધું પ્રોગ્રામ પત્યો ભણવાનો, એટલે પાછો જમવાનો પ્રોગ્રામ ચાલુ થયો. બાળકો જમતા હતા ત્યાં સુધી મેં બીજો નાસ્તો પણ બનાવી નાખ્યો છે અને હું બનાવવાની તૈયારી કરી. અને નાસ્તો લગભગ મારો બની જ જાય, બીજો નાસ્તો તો. પણ બાળકો રમતા હોય એટલે હું ફટાફટ નાસ્તો બનાવીને મને પણ એમ થાય કે લાવો થોડું બાળકો સાથે રમીએ, એન્જોય કરીએ તો થોડી મજા આવે એમ. અહીંયા બાળકો પહેલો નાસ્તો જમીને મસ્તી કરવા લાગ્યા છે ફરીથી. હવે મારે તો એમના સાથે રમવું જ છે, એટલે મારું તો કામ મેં ફટાફટ બીજો નાસ્તો બનાવી પણ દીધો છે. દેખો, અમારા દેવર્સની મસ્તી દેખો. દેવર્સની મસ્તી એટલી હોય કે કોઈને મસ્તી ના કરવી હોય તો એ મસ્તી કરવાનું મન થઈ જાય. ખાલી મસ્તી દેખો એ લોકોની ધ્યાનથી. બસ આ મારું, આ તારું. જે બાળકને જે એક વસ્તુ લેવી હોય એ જ વસ્તુ બધાને લેવી હોય. આ મારું છે, આ તારું છે, આ મારું નથી, આ તારું જ છે. આ રીતે બસ આ લોકોની ખોટી લડાઈ હોય. અહીંયા યુદ્ધ ઉપડ્યું જોરદાર. મારા આયાને વાગ્યું, એ રડવા લાગ્યો તો મેં એને ચૂપ કરાયો. હાય બાપ, દેખી આ લોકોની મસ્તી, દેખી ને કેટલી મસ્તી. પછી મેં આ લોકોને બધાને બોલીને બેસાડ્યા અને જે થીમ પ્રમાણે પક્ષીઓનું જે ભણવાનું હતું એ મેં આઈડિયાથી આ લોકોને ચકલી ઉડે, ગાય ઉડે એ રીતે મેં મસ્તીમાં ગોળ બેસાડીને આ લોકોને રમાડ્યા. એટલે ખુશ થઈ ગયા. પછી મેં એ લોકોને રમાડીને કીધું ચલો હવે તમારા નાસ્તાનો ટાઈમ ફરી થઈ ગયો છે. તો એ લોકોને મેં નાસ્તો ખાવાનું કીધું. પણ આ રમતમાં એ લોકોને એટલી મજા આવી. એમાં વળી એક છોકરો કે ગાય ઉડે, ભેંસ ઉડે અને કૂતરો બી ઉડે. બોલો, હવે એ છોકરાને કેવી રીતે સમજાવું કે ના ઉડે. मैंने बोला उसको कि नहीं बेटा, यहाँ हम पढ़ने आते तो अच्छी तरह से पढ़ो. એવી રીતે એને સમજાવ્યો. પછી બધાને શાંતિથી નાસ્તો ખવડાવ્યો. અને અમુક વિડીયો જે હું રેકોર્ડ કરવાનો નથી, ભૂલી જાઉં છું, કારણ કે મારે કામ વધારે હોય છે એટલે રેકોર્ડ થતો નથી. બાકી મજા આવે બાળ મંદિરમાં. દેખો, બધા એમ કે મારા બાળક ઘેર ખાતું નહીં, તો તમે પણ હિંમત કરો અને બાળકને બાળ મંદિરમાં મોકલો. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો.